આજનો વિડીયો આપણો છે બેન દીકરીઓ અને વહુવારો માટે જેમને યુટ્યુબની અંદર પગ મૂકવો છે અને સોશિયલ મીડિયામાં આવવું છે પણ પરિવારમાં થતી પ્રોબ્લેમના કારણે એ લોકો વિડીયો નથી બનાવી શકતા. તો એમના માટે આ ખાસ મિત્રો વિડીયો બનવાનો છે, જેમાં તમે કઈ ટાઈપના વિડીયો બનાવી શકો જેથી તમને ફેમિલીની સાથે કોઈ પ્રોબ્લેમ ના થાય અને આપણી માન મર્યાદા સચવાઈ રહે. તો આ વિડીયો એટલા માટે ખાસ છે. વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. મિત્રો આ ચેનલ એટલા માટે બનાવી કે જેની અંદર હું તમને આ ટાઈપના નોલેજ, કોઈ પણ વ્યક્તિ યુટ્યુબર મિત્રો બનવા માગતું હોય પણ કઈ રીતે બનવું, જેમાં ફેસ ના દેખાડી શકતા હોય એવા પણ પ્રોબ્લેમ હોય છે અને ફેસ દેખાડે તો અન્ય લોકો ગલત કોમેન્ટો કરતા હોય છે, કોઈ ફેમિલીમાંથી પ્રેશર થતું હોય છે, ઘણી બધી આ તકલીફો હોય છે. તો એ લોકોને યુટ્યુબની અંદર કઈ ટાઈપના મતલબ વિડીયો બનાવવા, તો આ વિડીયોની અંદર હું જેમ તમને માહિતી આપું છું, ખાસ ફોલો કરજો અને ટ્રાય 100% કરજો અને 100% તમને સફળતા પણ મળશે. સૌથી પહેલી વાત તો મિત્રો કે કોઈ પણ બેન દીકરી હોય તો આપણે વિડીયો બનાવતા હોય તો વિડીયો બનાવીએ ને જ્યારે, તો ઘણા લોકો છે ને ગલત કોમેન્ટ કપડા ઉપર જોઈને ગલત કોમેન્ટો કરી દેતા હોય છે. તો એમના માટે અથવા આપણે કોઈ ભાભીમાં હોય કે આપણા ઘરના કોઈ ફેમિલી વહુની ગણતરીમાં થતા હોય, એમને પણ આપણે વિડીયો બનાવવાની પરમિશન નથી આપતા. તો એમને પણ યુટ્યુબની અંદર આગળ મતલબ ઈચ્છા હોય છે કે આપણે યુટ્યુબની અંદર પગ મૂકીએ અને યુટ્યુબથી પણ આપણે કંઈક સાથે કમાણી કરીએ. તો એમને મિત્રો ખાસ છે એમનું મેન ટોપિક એમની રેસીપી એટલે કે રસોડું. હવે મિત્રો તમે વિચાર કરી લો, તમે હોય કે હું હોય, આપણા ફેમિલી મેમ્બરની અંદર હર કોઈ વ્યક્તિ, બેન હોય કે દીકરી હોય, રસોડાનું કામ તો એમના ભાગની અંદર હોય છે કાયમિક માટે. અને એક દિવસની અંદર એ ચાહે તો 2 વિડીયો બનાવી શકે છે એક દિવસની. મને તો બીજા કોઈ પણ લોકોને કે મને 2 કન્ટેન્ટ તો ના મળે, પણ એ લોકોને છે ને 2 કન્ટેન્ટ મળે છે, મતલબ 2 વિડીયો એક દિવસની અંદર એ લોકો બનાવી શકે છે. હવે કયા રેસીપી, એટલે મેં તમને કીધું કે આપણા પરિવારની અંદર જ્યારે રસોડાની મેં વાત કરી રેસીપી, એટલે આપણે ખાવા માટે રાંધવાનું તો બનાવવાનું હોય છે, સમજી લો તમે. હવે વિચાર કરી લો કે એની અંદર તમારે છે ને ફેસ નથી દેખાડવાનું. તમે જે પણ આપણે કોઈ પણ કામ કરતા હોય, રોટલી બનાવતા હોય કે શાક સમારતા હોય કે મતલબ કોઈ પણ જે પણ કામ કરતા હોય, તો એનું તમારે છે ને વિડીયો બનાવવાનો છે તમારા ફેસ વગરનો. તમારે ફેસ વગરનો વિડીયો, અને તમને એવું લાગે છે કે વિડીયો હું બનાવું છું પણ એ ટાઈમે મારે બોલવાનો ટાઈમ નથી, તો તમારે એ બધા છે ને જે પણ તમે રસોડામાં કામ કરતા હોય એ તમારે ખાલી શીખવાડવાનું છે કે આપણે આજે આ કામ કરવાનું છે, આની રોટલી બનાવવાની છે, કઈ રીતે બનાવવાની છે, કઈ ટાઈપની, બધું છે ને તમારે બોલવાનું નથી. તમને એવું લાગે કે આપણે પરિવારમાં ઘણી વખત મોટા સભ્યો હોય તો આપણે મતલબ કેમેરા સામે બોલવું બહુ મુશ્કેલ છે એમ, પણ એ કટને તમારે છે ને શૂટ કરી લેવાના છે. બધા કટને જે તમે બપોરે કે સાંજે જ્યારે તમે ભોજનનું બનાવવાનું રસોડાનું કામ કરતા હોય, તો તમે જે પણ બનાવતા હોય ને એના તમારે છે ને 1 મિનિટ 30 સેકન્ડના એવી રીતે તમારે છે ને કટ કરી લેવાના છે. તમારે એવું લાગે તો સ્ટેન્ડ લાવી દેવાનું છે જેથી કેમેરો ચાલુ જ રહે. તમારે ફેસ દેખાડવાનું એમની અંદર જરાય નથી. એટલે ફેસ આપણે દેખાડીએ તો આપણા પરિવારની અંદર પ્રોબ્લેમ આવે ને, ફેસ નથી દેખાડવાનું. અને બીજા નંબરમાં તમને એવું થતું હોય કે આપણે આપણું નામનું ચેનલનું નામ આપીશું તો પ્રોબ્લેમ થાય, તો ચેનલનું નામ પણ મિત્રો થોડુંક ફેરફાર કરી દેવાનું, એટલે જેથી કોઈને ખબર જ પડે નહીં. તમને 100% વ્યૂઝ મળશે, કારણ કે અત્યારે હાલની અંદર બેન દીકરીઓ માટે જે પણ રેસીપીના તમે વિડીયો બનાવશો ને તો તમારા વિડીયો ચોક્કસથી ચાલવાના છે. પણ કહેવાનો મતલબ કે વ્યૂઝ ઉપર ધ્યાન નથી આપવાનું, આપણે ડેલી વિડીયો બનાવવાની છે. અને તમારી પાસે મહિલાઓ માટે કન્ટેન્ટ ડેલી છે, કારણ કે આ જે રસોડાનું મેં તમને વાત કરીને એ તમારે કામ કરવાનું આપણા ભાગમાં હોય જ છે, સમજી લો. તો આપણે વિડીયો બનાવવામાં પાછું પડવાનું નથી. તમારે કટ બનાવી લેવાના છે અલગ અલગ. તમે જે પણ રોટલી બનાવતા હોય કે જેનું પણ કે આજે ચલો બટાકાનું શાક કરવાનું છે, બધું સમારતા હોય, જે પણ કહેવાય ને બધા કટ કરી લેવાના છે. અને કટ જ્યારે તમારે એની અંદર વોઇસ નથી ઉમેરવાનો. તમારે જેવી રીતે હું બોલું છું એમ તમારે બોલવાનું તો નથી, કારણ કે ફેમિલીની સાથે આપણે ફટ લઈને બોલી ના શકાય, પણ એ બધા કટ તમારે લઈને રાખવાના છે. અને એ બધા કટ છે ને તમારે જ્યારે આપણે એડિટિંગ કરવાનું થાય, સમજી લો કે તમે 10 કટ ઉતારી લીધા છે, મિનિટ 1.5 મિનિટના 40 સેકન્ડના, તો એ બધા કટને તમારે મિક્સ કરી દેવાના છે એડિટિંગના સમય. કોઈ એડિટિંગનું એપ્લિકેશન હોય ને એની અંદર આપણે ટેકનિકલની અંદર વિડીયો બનાવેલી છે, કઈ રીતે બધા પાર્ટ લગાવવાના છે. એ પાર્ટ લગાવ્યા પછી
એ પાર્ટને એડિટિંગના સમય પછી ત્યારે તમારે છે ને એની અંદર વોઇસ ઉમેરવાનો છે. તમને ખબર જ છે કે આ કામ તો મેં કર્યું છે, એ તો તમને ખબર જ. અને બીજું કે વિડીયો ઉપર તમને દેખાતું જોઈએ, તો જે વિડીયોમાં તમને દેખાતું હોય એવી રીતે તમારે એની અંદર બોલવાનું છે કે ચાલો મિત્રો આજે આપણે રેસીપીની અંદર આ બનાવવાનું છે. બસ વિડીયો પણ ચાલુ હોય ને વોઇસ તમારે ખાલી એની અંદર ઉમેરવાનો છે. એની અંદર તમારું ફેસ પણ નહીં આવે, તમારી વિડીયો પણ બની જશે, પરિવારમાં માન મર્યાદા રહેશે, કોઈ નુકસાન નહીં થાય, કોઈ ગલત કોમેન્ટ પણ નહીં કરે. મિત્રો આ વિડીયો એટલા માટે આપણે ખાસ બનાવ્યો છે. બાકી તો જો અહીંયા હું અત્યારે હાલ વાડી ઉપર છું, ખાસ કરીને જોઈ લો તમે. અહીંયા આપણા ટેકનિકલના વિડીયો બનાવવા આવ્યો તો અહીંયા હું વિડીયો બનાવું છું. અહીં સ્ટેન્ડ પડ્યું છે, બધા વિડીયો હું અહીંયા જ બનાવું છું ખાસ કરીને. પણ સાથે મને એવું થઈ ગયું કે એક વિડીયો બનાવી લઉં, જે લોકો બેન દીકરીઓ છે એમને યુટ્યુબની અંદર કઈ ટાઈપના વિડીયો બનાવવા, એટલા માટે આ વિડીયો બનાવ્યો. અને મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો ખાસ એક કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોઈ પણ મિત્ર કે મહિલાઓને વિડીયો બનાવવામાં પ્રોબ્લેમ થતી હોય તો બસ કોમેન્ટ કરજો મિત્રો. આપણે કઈ ટાઈપની પ્રોબ્લેમ છે એના વિશે આપણે કઈ રીતે યુટ્યુબમાં આગળ વધવું એના પણ વિડીયો બનાવીશું 100%. હવે માહિતી તો મિત્રો તમને ઘણી બધી બેન દીકરીઓ માટે વિડીયો બનાવવાની મેં આપી દીધી છે. હવે આપણે અત્યારે હાલની અંદર તો ઘરે જતું રહેવાનું છે. એકવાર આપણી વાડીનું લોકેશન પણ જોઈ લો મિત્રો. જો અહીંયા આંબા ઊભા છે, ચીકુ છે, આ બાજુ લીંબુ છે. જો અહીંયા તમે ઘણા બધા ઝાડખા છે. અને આખી વાડીનું થોડુંક લોકેશન જોઈ લેજો, કારણ કે આપણે ખેતીવાડીનું ખાસ કામ હોય છે, એટલે ખાસ ખેતીવાડીનું જ કામ કરતા હોય છે. મિત્રો આ ઝાડ તમને શેનું દેખાય છે જોઈ લો, કોમેન્ટ કરીને એ પણ જણાવી દેજો. જો અહીંયા આ બધા આંબા છે. જો અહીંયા આ બાજુ આંબા, જાંબુ, કેળ, બધા ઘણા બધા અહીંયા ઝાડખા આપણી વાડીમાં વાવેલા છે. આપણો મેન વિષય છે આપણી ખેતીવાડી. તો જો અહીંયા આ બધા ઝાડખા છે. અને મિત્રો અન્ય કોઈ પણ તમારે યુટ્યુબની અંદર જો માહિતી જોઈતી હોય અને તો મોટિવેશન તરીકે આપણે વિડીયો ઘણા બધા બનાવવા માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે, જેથી હું તમને સમજાવી શકું કે તમારે કઈ ટાઈપના વિડીયો બનાવવાના હોય છે. તો જોઈ લો અહીંયા આપણું આ કેનાલ આવી ગઈ છે મેન. જો અહીંયા આ છે કંઈક આપણું લોકેશન, આપણી વાડીનું આ છે લોકેશન. જુઓ તમે અહીંયા આ લોકેશન આપણી વાડીનું છે. બેની બાજુ કેનાલ છે, રસ્તો છે અહીંયા. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોની ખાસ મિત્રો રાહ જોજો. કંઈક નવું લઈને આવીશું, જેથી તમને યુટ્યુબની અંદર મોટિવેશન મળે મિત્રો.